સુરત સિટીની અંદર નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનના અંતર્ગત માનનીય પોલીસ કમિશનર દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવે છે, જેના અનુસંધાને એસઓજી દ્વારા એક રેડ કરવામાં આવી હતી. એમાં અમારી જોડે એવી એક ચોક્કસ માહિતી હતી કે અડાજણના હની પાર્કની બાજુમાં આવેલ સાંઈરામ રો હાઉસની અંદર રહેતા આગમ ઉત્તમ પટેલ કરીને એક છોકરો છે, જેણે સૌરવ કરીને એક છોકરો છે, સૌરવ ચૌહાણ, એની પાસે હાઇબ્રિડ ગાંજો મંગાવેલો હતો. એ માહિતીના આધારે ગઈકાલે અમે એને એસઓજીની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. એની જોડેથી 374 ગ્રામ યાની કે 13,09,000નો મુદ્દામાલ, એક એક્સેસ મોબાઈલ ફોન, વજન કાંટો, આવું બધું બરામદ કરવામાં આવ્યું હતું. એના સિવાય એની જોડે વધુ પૂછપરછ કરતા એવી પણ માહિતી મળી હતી કે રિષભ કરીને વેસુમાં એ નંદનવન 2 ની અંદર એક છોકરો રહે છે. એ આ લોકોને બધાને છોકરાઓને રાખી અને જે લોકોને આવા ગાંજાની કે કંઈ પણ જરૂરિયાત હોય ત્યાં આ સપ્લાય કરતો હતો. આરોપીઓ કઈ રીતે મળીને કામ કરતા હતા? મેન આરોપી શું કરે છે, ક્યાંથી લાવે? મેન આરોપી રિષભ મહનોત કરીને જે છે એ નંદનવન 2 વેસુ ખાતે રહે છે અને એ જ આ જે અત્યારે આપણે જે સૌરવ નરેશકુમાર ચૌહાણને જે પકડ્યો છે એના ઘરે જ રહેતો હતો અને ત્યાંથી જ ડિલિવરી થતી હતી. આ જે રિષભ છે એના મોબાઈલની એની અમે તપાસ કરી આ સૌરવના મોબાઈલમાંથી, તો એની અંદરથી થાઈલેન્ડના મોબાઈલ નંબર મળી આવ્યા છે અને થાઈલેન્ડથી જ આ પાર્સલ દ્વારા આ હાઇબ્રિડ ગાંજો મંગાવી અહીંયા બધાને વેચતો હતો.